नमस्कार दोस्तों, स्वागत है दूदू सेज चैनल पर। इस वीडियो में हम एक निर्माण स्थल पर हैं जहां हमारे एक्सपर्ट रज्जू भाई आपको लोखंड यानी स्टील के बारे में जानकारी देंगे। हम समझेंगे कि 8 mm, 10 mm और 12 mm स्टील का सही इस्तेमाल कहाँ होता है और कैसे आपकी बिल्डिंग मजबूत बनती है। अगर आप घर बना रहे हैं या कंस्ट्रक्शन में दिलचस्पी रखते हैं तो ये जानकारी आपके लिए बेहद जरूरी है। पूरा वीडियो देखें और हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें ताकि आपको ऐसे और भी मददगार टिप्स मिलें। धन्यवाद। હેલો ગાઈસ, વેલકમ ટુ ટુડુ સેટ બ્લોગિંગ. સાઇટની કન્સ્ટ્રક્શન સાઇટ માટેની માહિતી માટે કંઈક નવું જાણકારી લઈ આવીએ પબ્લિક માટે. હાલો રાજુભાઈ, આપણે અહીંયા હાથની દિવાલ કરેલી છે. હાથની દિવાલમાં ફૂટના બીમ નાખ્યા છે. 5 હરિયા 12 mm ના. પછી આપણે 8 mm ની રિંગ કરી. 8 mm છના સેન્ટરે 8 mm ની રિંગ. આપણે સ્લેબમાં હરિયા 10 mm ને 8 ગોઠવ્યા. છના સેન્ટરે 8 mm અને 10 mm. 10 ની ગાળા હોય એમાં 2 ફૂટે બાંધવું પડે કાયદેસર. ઓકે, આપણે વચારે ફૂટ બીમ કેટલાનો આપ્યો? આપણે વચ્ચે બીમ 5 હરિયાનું ફૂટનું બીમ નાખ્યું. ફૂટ 9 ના ઈટ નાખવાનું. આ બીમ વચ્ચે બીમ છે ને આમાં ફૂટ 9 ની કરી આપણે. એમાં 6 ની સેન્ટર 5 ના સેન્ટરે 5 હરિયા. એમ કે ટૂંકો ગાળો થઈ જાય ને એટલે વાંધો ન આવે. મોટો ગાળો હોય એટલે મોટો બીમ આપવું પડે. હા, પછી સિલેબમાં 10 ની 8 ગોળ આપણે 6 ની સેન્ટર. 6 ના સેન્ટરે 10 mm ગાળો થઈ જાય ને હા, એટલે 2 ફૂટે બેન્ડ ઉપર 10 ફૂટના ગાળા હોય ને. અને આ આપણે હજુ કાઢ્યું સજે ફૂટ ડાયરેક્ટ ગાળાનું હરિયા આવતા હોય એમાં આગળ બૂટ બીમ ને આપણે આ બુટ બીમ નાખેલો છે 4 હરિયાનો 5 હરિયાનો બુટ બીમ. સીડી આવે છે ને એટલે આપણે 5 હરિયાની બૂટ બીમ નાખ્યું. 3 ફૂટનું સજ્જુ હોય એટલે 3 ફૂટ અંદર જવા દેવા પડે. ઓકે, સ્લેપિંગ કાઢેલા. આ તો આપણે બાલ્કની હે ઓલા સજ્જુ હે ને એટલે આપણે 3 ફૂટના બીમ કાઢવું પડે. હા, કેમ કે ને સપોર્ટ સારો મળી જાય. મેન તો સપોર્ટ માટે અને હેવી સ્ટ્રેન્થ માટે જ આપણે આ કામ કરીએ છીએ. બીમ નથી, ઓલા દિવાલ નથી એટલે બૂટ બીમ નાખ્યું આપણે. આ આસપડોશમાં કઈ વાંધો ન હોય તેના માટે એસી નો પાઇપ ગોઠવેલો છે. આપણી દિવાલમાં એસી નો પોઈન્ટ આવી જાય. બાજુમાંથી ક્યાંથી દિવાલમાં દબાઈ જાય. દિવાલમાં દબાઈ જાય, દેખાય નહીં. ઓકે, સેફટી માટે. ચલો, અહીંયા કોન્ક્રીટ અમે નાખ્યું. અત્યારે સ્લેબ ભરાઈ ચાલુ થઈ ગયું છે. કોન્ક્રીટમાં કોન્ક્રીટ એક જેમ 9 જેમ 11 નું આપણે રાખ્યું છે. 1 થેલી સિમેન્ટ, 9 રેતી અને 11 કપચી, 11 તગારા કપચી, એવી રીતના માલ. એટલે હેવી સ્ટ્રેન્થ મળે અને અલ્ટ્રાટેક સિમેન્ટ થી ભરાઈ કરવામાં આવે. ઇલેક્ટ્રિક ના પોઈન્ટ છે. ત્યાંથી આપણા રાજુભાઈ રેડી. રાજુભાઈ ધીરે ત્યારે ભરાઈની કામ ચાલુ છે. અત્યારે ભરાઈના કામ ચાલુ છે. અમારા શેઠ નાના ગામમાં મિલરથી ના ભરાઈ થાય તે માટે હાથથી મહેનત કરીને ભરાઈનું કામ ચાલુ રાખવું. આ કન્સ્ટ્રક્શન સાઇટ માટે નંબર હું આપી દઉં છું. જો કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો રિનોવેશન કામ ગમે નવા સેટ છે, ઇન્ડસ્ટ્રી છે, તે પછી કન્સ્ટ્રક્શન સાઇટ નવી કોઈને ચાલુ કરવી તે માટે અમારો સંપર્ક કરે. અમારો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. ટુડુ સેટ બ્લોગિંગમાં જોવા માટે, વિડીયો જોવા માટે તમારું થેન્ક યુ. અને આ નવી માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જાજી માહિતી માટે નીચે આપેલા નંબરનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.